નમસ્કાર, હું ગોળીકિયા પ્રવીણભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે સ્પર્ધાત્મક જમાનો છે અને આ સ્પર્ધાત્મક યુગમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસ જોઈન કરતા હોય છે. તો ગુજરાત સરકારે આ તાલીમ સહાય યોજના ગુજરાત જે 2025 અમલમાં મૂકી છે. તો આ વિડીયો દ્વારા કોને કોનેનો લાભ મળશે, કેટલી સહાય મળશે, અરજી ફોર્મ કઈ રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે, એ તમામ માહિતી આપણે આ વિડીયો દ્વારા છે પ્રાપ્ત કરશું. મિત્રો, વિડીયો છે અંત સુધી જોજો, જેથી તમને બધી જ છે બાબતનો ખ્યાલ આવે અને તમે આ સહાયનો લાભ લઈ શકો. જે વિદ્યાર્થી એટલે કે પુરુષો અને મહિલાઓ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ સારા સમાચાર ગણી શકાય. સરકાર દ્વારા સહાય કરવા માટે નવી યોજના છે બહાર પાડવામાં આવી છે, જેનું નામ છે તાલીમ સહાય યોજના. અને આ યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જે વર્ગ 1, 2 અને 3ની રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદી જુદી ભરતી પરીક્ષા માટે પસંદ કરવામાં આવેલી સંસ્થાઓમાં જો તાલીમ મેળવવા માટે ₹20,000ની ચૂકવણીની ફી અને કુલ રકમ એ બેમાંથી જે ઓછું હશે તે સહાય મળશે. તમે પણ આનો કઈ રીતે લાભ લઈ શકો તે માહિતી છે એ તમને આપવું. આ યોજના હેઠળ તમે કઈ કઈ પરીક્ષા માટે આર્થિક સહાય ₹20,000 મેળવી શકો છો. તો તેમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જો જીપીએસસી, યુપીએસસી, વર્ગ 1, 2 અને 3, પંચાયત સેવા મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, ગૌણ સેવા પસંદગી મંડળ, ભારત સરકારના રેલવે વિભાગ તેમજ બેંકમાં થતી જે ભરતીની પરીક્ષાઓ સંસ્થાનીમાંથી તાલીમ મેળવવા માટે આ યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે, જે તમને ખૂબ સહાય મળશે. સહાય મેળવવા માટે કઈ લાયકાત હોવી જોઈએ? તો સહાય મેળવવા માટે એટલે કે ₹20,000 સુધીની તાલીમની સહાય મેળવવા માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 12માં 60% કે તેથી વધારે ગુણ મેળવેલા હોવા જોઈએ. અને વિદ્યાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક 4,50,000 કે તેથી વધારે હોવી જોઈએ નહીં, એટલે કે તેનાથી ઓછી હોવી જોઈએ. બીજો મહત્વનો મુદ્દો એ છે કે તાલીમ સહાય યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો ક્યાં ક્યાં જોઈએ, તો એની માહિતી આપું તમને. તાલીમ સહાય યોજના ગુજરાત 2025નો લાભ લેવા માટે નીચે મુજબના આ ડોક્યુમેન્ટ છે જરૂરી છે. તો પહેલું છે નિયત નમૂનાનું અરજીપત્ર. અરજીપત્ર કઈ રીતે છે એ પણ હું તમને આગળ છે વિડીયોમાં બતાવું છું. બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, બાંહેધરી પત્ર, આધાર કાર્ડની નકલ, પાસબુકની નકલ, આવકનો પુરાવો, રહેઠાણનો પુરાવાનો દાખલો, શાળા કોલેજમાં પ્રવેશ મેળવ્યા હોય તો તેનું પ્રમાણપત્ર, એડમિશન લેટર, શાળા સોડ્યાનું પ્રમાણપત્ર, 10મા ધોરણની માર્કશીટ, 12મા ધોરણ અને સ્નાતકની માર્કશીટની નકલ, ટ્યુશન ક્લાસીસની ફીની વિગત, ટ્યુશન ક્લાસીસનો રજિસ્ટ્રેશન નંબર અને ફી ભર્યાનો પુરાવો, અને કોચિંગ ક્લાસ કે ટ્રસ્ટ સંસ્થા 3 વર્ષથી સંચાલિત હોય તો તેનો રજિસ્ટર્ડ નંબર છે ખૂબ જરૂરી છે, તો એનો પણ પુરાવો જોડવો. આ તાલીમ સહાય યોજના 2025નો લાભ લેવા અરજી કેવી રીતે કરવી, તો એની પણ એક તમને માહિતી આપું. આ છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ પ્રમાણે છે. તો અરજી કરવા માટે સૌપ્રથમ તમારે એની એક વેબસાઇટ છે જે અહીં આપેલી છે, www.gujarat.government.in. આ વેબસાઇટ ઉપર જવાનું છે. અહીં તમને સ્કીમ ફાઇલ ઓપ્શન મળશે, તેના પર તમે ક્લિક કરીને એપ્લાય કરી શકો. અહીં તમને ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ ઓપ્શન મળશે, તેના પર પણ ક્લિક કરો. હવે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો આપ નવા યુઝર હો તો ન્યૂ યુઝર પર ક્લિક કરીને તમારી માહિતી ભરી અને રજિસ્ટ્રેશન કરી શકો. તમને અહીં લોગિન આઈડી અને પાસવર્ડ મળશે, તેના દ્વારા લોગિન કરો. હવે અહીં જરૂરી વિગતવાર માહિતી સારી રીતે ધ્યાનથી વાંચી અને પછી ભરો. અહીં પૂછવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ છે અપલોડ કરો. અરજી કન્ફર્મ કરો. સબમિટ બટન પર ક્લિક કરો.
તમને આ અરજીનો એક કન્ફર્મ નંબર મળશે, જે તમારે કોઈ સુરક્ષિત સ્થાને છે નોંધી લેવાનું છે. તો આ રીતે તમે આ તાલીમ સહાય યોજના 2025 મેળવી શકો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આ એક ખૂબ સારી મદદ સરકાર દ્વારા છે, જે આપણને મળવાપાત્ર છે.